યસ હેલો સ્ટુડન્ટ્સ, આજના લેક્ચરમાં હું તમને અત્યાર સુધી આપણે જેટલું ત્રિકોણમિતિનું બેઝિક ભણ્યા છે એ ત્રિકોણની બેઝિકનું બધું એક વખત જસ્ટ ઝડપથી હું બતાવી દઉં છું. એટલે છેલ્લા લેક્ચર સુધી જેટલું બી આપણે જોયું છે આ બધું ફંડામેન્ટલ છે, દેટ ઇઝ ધ બેઝિક છે આ વસ્તુઓ. અને આ બધી વસ્તુઓની મેં તમને વિસ્તૃત માહિતી એટલે ડિટેલમાં દરેક વસ્તુ મેં સમજાવ્યું છે. અહીંયા જે ભણ્યા છે અત્યાર સુધી એને જસ્ટ ટૂંકમાં ઝડપથી આપણે રિવાઇઝ કરીને હું તમને જે નેક્સ્ટ ભણવાનું જેને એક મહત્વનું પરિણામ છે જે મારે તમને બતાવવાનું છે આજના લેક્ચરમાં હું તમને બતાવીશ. એના પહેલા આપણે જે ભણી ગયા છે ઝડપથી તમને બતાવીશ. આપણે શું શું ભણી ગયા અત્યાર સુધી? તો આપણે યુગ્મ અને અયુગ્મ વિધેય વિશે ભણી ગયા. એટલે કે આપણે આ જોયું હતું cos of -x is equals to cos x sin of -x is equals to minus sin x, tan of -x is equals to minus tan x. ઓકે, એના પછી આપણે જોયું હતું cot of minus x is equals to minus cot x. આ વિશે આપણે જોયું હતું. ઓકે, એના પછી આપણે જોયું હતું sec of minus x is equals to sec x અને cosec of minus x is equals to minus cosec x. આ વસ્તુ આપણે જોઈ હતી. ઠીક છે. ઓકે, ના અહીંયા આપણે cos અને એનો sec એ યુગ્મ વિધેય, બાકી બધા અયુગ્મ વિધેય આપણે જોયું હતું. આ એક પરિણામ જોયા પછી આપણે બીજું એક પરિણામ જોયું. અહીંયા જસ્ટ આપણે જે ઇમ્પોર્ટન્ટ વસ્તુઓ જોઈ હતી એ ઝડપથી તમને બતાવવા માંગુ છું. આના સિવાય બીજી એક વસ્તુ આપણે આ જોઈ હતી. આપણે આ cos 2n pi plus x is equals to cos x n belongs to z, એટલે કે n કોઈ પણ પૂર્ણાંક હોય. ઓકે, નાઉ એટલે અહીંયા આનો અર્થ એ થાય કે બધા જ ત્રિકોણમિતિય વિધેયનું 2π રેડિયનના અંતરાલે પુનરાવર્તન થાય છે. એટલે બધા જ ત્રિકોણમિતિય વિધેય માટે 2π અંતરાલ પછી એનું એ જ મૂલ્ય આપણને પાછું મળે. ઓકે, એના સિવાય આ રીતે છે. અને અહીંયા બાજુમાં જ આ છે આપણે રેડિયનના સ્વરૂપમાં લખીએ છીએ. અને આ જ વસ્તુ જો મારે ડિગ્રીના સ્વરૂપમાં લખવાની હોય તો મને આ રીતે લખી શકું cos 360n plus x degree is equals to cos x degree n belongs to z. Okay, now yes, બીજું કઈ અહીંયા ફરક કઈ નથી. અહીંયા જે ખૂણો છે એ રેડિયનના સ્વરૂપમાં છે અને અહીંયા જે ખૂણો છે એ ડિગ્રીના સ્વરૂપમાં છે. અને આના પહેલા મેં 2-3 વખત તમને આ વસ્તુ રિપીટ કરી છે અને કીધી પણ છે. સામાન્ય રીતે ખૂણાને આપણે દર્શાવવાની બે રીત જોઈ, એક અંશની રીત અને બીજું રેડિયનની રીત. જો ચોપડીમાં જ્યાં ખૂણો આપેલો હોય અને ખૂણા પછી આપણને કોઈ ચિહ્ન ના આપેલું હોય અંશનું, તો આપણે એને રેડિયન જ સમજવાનું. રેડિયન માપ અથવા તો ખાલી x એટલું લખેલું હોય, ખૂણો x અથવા તો ખૂણો x રેડિયન, આ બંને વસ્તુ લખેલી હોય તો બંને કિસ્સામાં આપણે જે ખૂણો છે એ રેડિયન માપમાં છે એવું જ સમજવાનું. પણ જો અંશ માપમાં હશે તો ખૂણો x ડિગ્રી છે, x અંશ છે એવું એનો અંશનું સંકેત હશે. આ વસ્તુનું ધ્યાન રાખવાનું છે. ઓકે, એટલે આ બંનેમાં મેં શું કર્યું આપણને એ પણ ખબર છે 2π રેડિયન બરાબર 360 ડિગ્રી. એ 2π ની જગ્યાએ મેં 360 ડિગ્રી મૂકી દીધું અને અહીંયા રેડિયન માપની જગ્યાએ ત્યાં અંશમાં મૂકી દીધું. સેમ છે બંને રીતે. આપણે નાના પર આપણે દાખલાઓ પણ ઘણા કર્યા છે. ઓકે, એ જ રીતે બાકીના બધા માટે પણ લખી શકીએ છીએ sin 2n pi plus x is equals to sin x, એટલે બધામાં આ કોમન n belongs to z આવશે જ. એ જ રીતે tan 2n pi plus x is equals to tan x. અને આ બધાનો ઉપયોગ કરીને આપણે 2π કરતા મોટી કિંમત માટેના ખૂણાઓ માટેના વિવિધ ત્રિકોણમિતિય વિધેયના મૂલ્યો પણ આપણે શોધ્યા છે સ્વાધ્યાય 3.2 માં. ઓકે, એ જ રીતે અહીંયા cot 2n pi plus x is equals to cot x, અહીંયા sec 2n pi plus x is equals to sec x અને cosec 2n pi plus x is equals to cosec x. એ જ રીતે આપણે ડિગ્રી માટે, અંશ ડિગ્રી માટે પણ આપણે લખી શકીએ છીએ. અહીંયા sin
360 ડિગ્રી n પ્લસ x ડિગ્રી ઇઝ ઇક્વલ્સ ટુ sin x ડિગ્રી અને n બિલોંગ્સ ટુ z. n એ કોઈ પૂર્ણાંક જ હશે એટલે એનો ગુણાંક હોય. 360 ડિગ્રીના ગુણાંકમાં આવે જ્યારે પણ પછી આપણે tan 360 ડિગ્રી n પ્લસ x ડિગ્રી ઇઝ ઇક્વલ્સ ટુ tan x ડિગ્રી cot 360 ડિગ્રી n plus x degree is equals to cot x degree sec 360 degree n plus x degree is equals to sec x degree અને cosec 360 degree n plus x degree is equals to cosec x degree. ઓકે, બસ અહીંયા સુધી આપણે આ બધા વસ્તુઓ જોયા, આગળ ભણી ગયા છે અને મેં બતાવ્યું છે બધું કેવી રીતે આવ્યું છે. આનો ઉપયોગ કરીને આપણે દાખલાઓ પણ સમજ્યા છે. આના સિવાય આપણે ત્રિકોણમિતિય વિધેયના પ્રદેશ અને વિસ્તાર અને શૂન્યો એ ત્રણ વસ્તુ આપણે જોઈ હતી. ઓકે, એ ત્રણેયનું મેં તમને ટેબલ પણ બતાવ્યું હતું, આખું આપણે કોષ્ટક બનાવ્યું હતું, એ તમારે બરાબર યાદ રાખવાનું છે. એના સિવાય પ્રમાણિત ખૂણાઓ. ઓકે, પ્રમાણિત ખૂણાઓ એટલે કે 0 રેડિયન, π/6 રેડિયન, π/4 રેડિયન, π/3 રેડિયન, π/2 રેડિયન, આ બધાને અને એના સિવાય આપણા પાસે જે 5 ખૂણો એટલે કે જે ખૂણાઓ બધા જ ચરણોને અલગ કરે, એનામાં π/2 પછી π, 3π/2, 2π, આ બધા જ ખૂણાઓ માટેના ત્રિકોણમિતિય વિધેયના મૂલ્યો એ આખો ટેબલ, આખો કોષ્ટક મેં તમને લખાવડાવ્યું છે અને એ કિંમતો યાદ રાખવી કમ્પલસરી છે. એમાં મુખ્યત્વે તમારે સાઇન અને કોસના મૂલ્યો યાદ રાખવાના છે. બાકીના બધા સાઇન અને કોસના ગુણોત્તરો કે એના વ્યસ્ત છે એટલે તમને બાકીના બધા મૂલ્યો મળી જાય. એટલે અહીંયા જે મેં અત્યાર સુધી તમને ભણાવ્યું છે, જે અને આ બધી વસ્તુઓ શું છે, જનરલ છે. જનરલ છે એટલે કે આનો વ્યાપક ઉપયોગ થશે. એટલે આ વસ્તુઓ તો કમ્પલસરી આવડવી જોઈએ, આનો નોલેજ આવડવું જ જરૂરી નથી કે રીતના દાખલા હોય, પરંતુ એનો ઉપયોગ આવશે ક્યાંક ને ક્યાંક, અલગ રીતે એનો ઉપયોગ કરવાનો આવશે. આ બધી જ વસ્તુનો ઉપયોગ કરવાનો આવશે. ઓકે, સો આ બે વસ્તુઓ, ત્રણ વસ્તુઓ દેખાડ્યા પછી મેં તમને પ્રદેશ અને વિસ્તાર અને શૂન્યો એ ત્રણ વસ્તુ મેં સમજાવી હતી. એ ત્રણેય વસ્તુ, અને જો અગેન તમને એ ભૂલાઈ ગયું હોય તો પાછળના જે મારા લેક્ચર છે એ જોઈ લેજો. એ જોઈને તમને આ બધી વસ્તુઓ ક્લિયર થઈ જશે. દરેક ત્રિકોણમિતિય વિધેયના પ્રદેશ, વિસ્તાર, શૂન્યો યાદ રાખવા કમ્પલસરી છે. અને યાદ રાખવા એનો મતલબ અહીંયા ગોખણપટ્ટી નથી કરવાનું, સમજીને યાદ રાખવાના છે. અને કેવી રીતે યાદ રહે એ મેં તમને, તમે મારું એક્સપ્લેનેશન જોશો પાછલા લેક્ચરોમાં તો તમને સમજાઈ જશે કે કેવી રીતે આપણે યાદ રાખવાના છે. કોઈ ગોખણપટ્ટી, જસ્ટ અહીંયા પ્રેક્ટિક લોજિકલી આપણે આગળ વધવાનું છે. ક્યાંય ગોખણપટ્ટી આવશે નહીં. જસ્ટ બેઝિક્સ એકદમ ક્લિયર હશે, ફાઉન્ડેશન આપણું એકદમ ક્લિયર હશે તો આ બધી જ વસ્તુ કંઈક મોટી વાત નથી. અને એ આપણે પ્રદેશ, વિસ્તાર અને શૂન્યો જોયા પછી આપણે જોયા હતા કે ચાર ચરણમાં ત્રિકોણમિતિય વિધેયોના મૂલ્યો કઈ રીતે બદલાય છે એનું પણ આપણે આખું કોષ્ટક બનાવ્યું છે. જે ચોપડીમાં તમને ડાયરેક્ટ એનું કોષ્ટક આપ્યું છે, પણ એમાં જે મૂલ્યો મૂક્યા છે કેવી રીતે બદલાય છે એની સમજણ આપી નથી. મેં મારા લેક્ચરમાં તમને દરેક આખા ચાર ચરણમાં આપણે ફરીએ છીએ કે કોઈ પૂરું પરિભ્રમણ કરીએ છીએ તો એ પ્રમાણે છ ત્રિકોણમિતિય વિધેયના મૂલ્યો કેવી રીતે બદલાય છે, એનું રિઝલ્ટ શું છે, આપણે જે મૂલ્યો અંદર લખીએ છીએ કોષ્ટકમાં કેવી રીતે લખાય છે, દરેક વસ્તુ મેં તમને સમજાવી છે. એ પણ જો એક વખત જોઈ લેજો ને, આ બધી વસ્તુઓ જરૂરી છે. અને એ બધું ચાર ચરણમાં ત્રિકોણમિતિય વિધેયના મૂલ્યો કેવી રીતે બદલાય છે એ સમજ્યા પછી આપણે ત્રિકોણમિતિય વિધેયના આલેખો છેલ્લે જોયા હતા. ઓકે, છ ત્રિકોણમિતિય વિધેયના આલેખો કેવી રીતે દોરાય એ વસ્તુ મેં તમને છ માં સમજાવી હતી. એ દરેક વસ્તુ તમારે ક્લિયર હોવી જોઈએ, બરોબર આવડવી જોઈએ. કોઈ ડાઉટ છે, કોઈ ક્વેશ્ચન છે તમે મને પૂછી શકો છો. પણ અહીંયા જો તમને નવું લાગતું, તમે કદાચ પાછળનું લેક્ચર ના જોયું તો પાછું એને વ્યવસ્થિત જોઈને પાછળના બધા લેક્ચર ત્રિકોણમિતિ બધા જ તમારું જે ત્રિકોણમિતિ છે, ત્રિકોણમિતિનું પાયો છે એ એકદમ તમારો ક્લિયર હોવો જોઈએ. અને બધા જ લેક્ચર જોશો. એટલે અહીંયા જસ્ટ આ બધી જ્યાં સુધી મેં તમને આ બતાવ્યું હતું, પહેલા તો આપણે આ વસ્તુ જોઈ હતી, યુગ્મ અયુગ્મ વિધેયની વાત, પછી આ સૂત્રો આપણે તારવ્યા હતા, પ્રદેશ, વિસ્તાર અને શૂન્ય જોયા હતા, આપણે આલેખો જોયા હતા. આ બધી જ વસ્તુઓ પાયાની વસ્તુઓ છે. એનું તમને છેક સુધી, જ્યાં સુધી તમે એન્જિનિયર બનીને બહાર નીકળતા નથી
ત્યાં સુધી આજે અત્યાર સુધી મેં તમને બેઝિક વસ્તુ સમજાય છે ને અમારી ઘણી બધી વસ્તુઓનો તમારી ચોપડીમાં એક્સપ્લેનેશન નથી આપેલું અને જસ્ટ ડાયરેક્ટ લખેલું છે, તમારે સમજી લેવાનું એ રીતનું હોય છે, પણ મેં અહીંયા દરેક વસ્તુનું તમને ડિટેલમાં એક્સપ્લેનેશન આપ્યું છે. આપણે આવું લખીએ છીએ તો કેમ લખીએ છીએ દરેક વસ્તુ મેં તમને સમજાવી છે અને પછી હું આગળ લઈ ગયો છું. ઓકે, ના આટલી વસ્તુઓ પતી ગયા પછી હવે જે મારે ઇમ્પોર્ટન્ટ કન્સેપ્ટ મારે તમને આજે બતાવવો છે, એક મૂળ મારે તમારે સમીકરણ તમને બતાવવું છે, એ હું સાબિતી તમને બતાવી રહ્યો છું. એક સૂત્ર હું તમારું તારવું છું આજે, એના પરથી આપણે ઘણા બધા સૂત્રો તારી શકીશું, આગળ ઘણી બધી વસ્તુ આપણે મેળવી શકીશું. અને આ બધા જે સૂત્રો છે નિત્યસમ કહેવાશે, જે આપણે અત્યાર સુધી 3 નિત્યસમો ભણ્યા છે. sin square theta plus cos square theta is equals to 1, 1 plus tan square theta is equals to sec square theta, and 1 plus cos square theta is equals to cosec square theta. એવું આપણે 3 નિત્યસમ ભણ્યા છે. હવે આપણે એમાં વધારો કરવાનો છે અને ઘણા બધા એમાં ઉમેરવાના છે. એટલે મારી ફર્સ્ટ આ છે, એનું હું તમને ડિટેલમાં એક્સપ્લેનેશન આપીશ. ઓકે, સો ઝડપથી આ વસ્તુ જોઈ લેજો. જો આમાં આગળના લેક્ચર જોવાના રહી ગયા હોય તો પ્લીઝ એ એક વખત રિવિઝન કરી લેજો, તો આના પછી બહુ સરળ થઈ જશે. ઓકે, છતાં હું સ્ટાર્ટ કરું છું. યસ, આજે હું બહુ ઇમ્પોર્ટન્ટ સૂત્ર હું તમને અહીંયા બતાવું છું કે આપણા પાસે આવશે. અહીંયા બે ખૂણાઓના સરવાળા બાદબાકી સ્વરૂપે ત્રિકોણમિતિય વિધેય, એ વસ્તુ સમજવાનું છે અને ખૂબ જ મહત્વનું છે. એ હું તમને સૂત્ર આજે તારવીને બતાવું છું. આ વસ્તુ સમજતા પહેલા હું તમને જ સિમ્પલ વસ્તુ બતાવું છું. ધારો કે મારા પાસે આયતું હતું, બીજગણિતમાં જે આપણે જોતા હતા a કૌંસમાં b પ્લસ c, તો આપણે શું લખતા હતા? ab પ્લસ ac લખતા હતા. હવે આ જ વસ્તુ cos કે sin માટે શક્ય બનશે એ વસ્તુ જોઈએ. આપણે લઈએ, ધારો કે cos x પ્લસ y, તો આની જગ્યાએ આપણે cos x પ્લસ cos y લખી શકીએ. આપણે સમજીએ લખી શકાય કે નહીં એ વસ્તુ સમજીએ. એટલે એના માટે આપણે જસ્ટ એક એક્ઝામ્પલ લઈએ. ધારો કે x બરાબર π/3 અને y બરાબર π/6, આવું આપણે લઈએ. x બરાબર π/3 અને y બરાબર π/6 લીધું તો યસ, અહીંયા cos x પ્લસ y મારે કરવું હોય. ઓકે, યસ, એકમાં ડાબી બાજુ cos x પ્લસ y, મેં x અને y આ રીતે લીધા છે, એટલે અહીંયા થશે cos π/3 પ્લસ π/6. યસ, અહીંયા આપણે સમજીશું. અહીંયા આપણે cos લસા નીકળશે 3, એટલે આપણા પાસે થશે અહીંયા 2π પ્લસ લસા 6 નીકળશે, 6 નીકળશે, 2π પ્લસ π, એટલે આપણને પાસે આવશે cos 3π/6, એટલે આ થશે cos π/2. cos π/2 નું મૂલ્ય આપણને ખબર છે 0 થાય, બરોબર છે. યસ, એ જ રીતે સમીકરણ 1 માં જમણી બાજુ આપણે જોઈએ. જમણી બાજુ શું લીધું છે આપણે? cos x પ્લસ cos y. અહીંયા x બરાબર આપણે π/3 લઈએ, cos π/3, y બરાબર π/6 લઈએ, cos π/6. cos π/3 નું મૂલ્ય આપણને મળશે 1/2. આપણે યાદ રાખવાના છે અને રીતે લખવાના છે. cos π/6 નું મૂલ્ય થશે √3/2. અહીંયા બે લસા એટલે 1 પ્લસ √3/2. અહીંયા ડાબી અને જમણી બાજુ સમાન થાય છે. યસ, x બરાબર π/3 નહીં, અહીંયા ડાબા ઇઝ નોટ ઇક્વલ્સ ટુ જમા, એટલે કે ત્રિકોણમિતિય વિધેય માટે આપણે cos x plus y is not equals to cos x plus cos y. આ આપણે સમજવાનું છે. એટલે cos x plus y is not equals to cos x plus cos y. તો શું થાય? યસ, એ જ વસ્તુ આપણે બે ખૂણાના સરવાળા સ્વરૂપે ત્રિકોણ, અહીંયા x અને y બે ખૂણા લીધા, બે ખૂણાના સરવાળા સ્વરૂપે આપણે ત્રિકોણમિતિય વિધેય જોવાના છે. અને આપણે જસા એક ઉદાહરણ પરથી જોયું કે cos x plus y is not equals to cos x plus cos y,
તો હવે આપણે એ સમજવાનું છે cos x plus y બરાબર શું લખાય. તો યસ, એ જ સૂત્ર આપણે અહીંયા તારવવાનું છે. સો ઝડપથી હું આ વસ્તુ પણ ભૂસી દઉં છું. આ જસ્ટ તમારે પ્રિલિમિનરી સ્ટાર્ટ કરવા માટે કે બે ખૂણાના સરવાળા બાદબાકીના સૂત્રો શું છે અને કેમ આપણે ભણીએ છીએ એના માટે જસ્ટ મેં નાનું ઉદાહરણ લઈને તમને બતાવ્યું કે આનું કારણ શું. તો અહીંયા કારણ આ વસ્તુ છે જે આપણે બીજગણિતમાં a કૌંસમાં b plus c હશે તો ab plus ac એ આપણે લખીએ છીએ. આ બીજગણિતમાં થશે, પણ ત્રિકોણમિતિય વિધેય માટે cos x plus y સુરેખ સ્વરૂપે cos x plus cos y નહીં લખાય, કારણ કે આપણે મેં ઉદાહરણ બધી બતાવ્યું છે. તો અહીંયા cos x plus y હોય તો એને શું લખાય એ આપણે અહીંયા સમજવાનું છે. ઓકે, અહીંયા જસ્ટ હું આને ભૂસી લઉં છું અને આપણે જે મેઇન વસ્તુ જે સૂત્ર તારવવાનું છે એના તરફ હું આગળ વધું છું. ઓકે, એટલે ઝડપથી આ વસ્તુને હું ભૂસી લઉં છું. યસ, હવે છે ને આપણે શરૂઆતથી આપણે જે ભણ્યા છે કે વ્યાપક ત્રિકોણમિતિય વિધેય માટે આપણે એકમ વર્તુળ વાપરીએ છીએ. એટલે અહીંયા પણ આ સરવાળા સ્વરૂપ વાપરવા માટે આપણે એકમ વર્તુળનો જ ઉપયોગ કરીશું. એકમ વર્તુળ માટે આપણે દોરીએ કે જેનું કેન્દ્ર ઉગમ બિંદુ છે એવું આપણે એકમ વર્તુળ લઈએ છીએ બધી જ ત્રિકોણમિતિય વિધેયને વ્યાખ્યાયિત કરવા માટે. ઓકે, અહીંયા x અક્ષ x' આ ઉગમ બિંદુ. ઓકે, અહીંયા y'. ઓકે, નાઉ અહીંયા છે ને હવે ધારો કે અહીંયા હું કોઈ બિંદુ લઉં છું અને આપણને આ એકમ વર્તુળ છે, આ એક વસ્તુ થશે, આ ત્રિજ્યા બધી એક એકમ થશે. ઓકે, ધારો કે અહીંયા હું કોઈ બિંદુ લઉં છું P1. ઓકે, P1 ને હું કેન્દ્ર સાથે જોડું છું. ધારો કે આ કેન્દ્ર સાથે જોડાવું છું તો OP એ x અક્ષની ધન દિશા સાથે x માપનો ખૂણો બનાવે છે. ઓકે, હવે એકમ વર્તુળ પર આપણને ખબર છે જો આ x રેડિયન હોય તો આ જે ચાપની લંબાઈ છે એ પણ x જ હોય છે. એકમ વર્તુળમાં આપણે અહીંયા આગળ જોયું છે, વારે ઘડી આ સમજ્યું છે. આ વસ્તુ આપણે એકમ વર્તુળમાં જેટલા રેડિયન માપનો ખૂણો હોય છે, કારણ કે θ is equals to l by r. એકમ વર્તુળ માટે r બરાબર 1 થાય એટલે θ બરાબર l થાય. એટલે આ θ અને આ l એટલે આ વસ્તુ થશે. જો x રેડિયન હોય તો આ પણ x રેડિયન. ઓકે, નાઉ હવે અહીંયા ધારો કે બીજું બિંદુ હું લઉં છું. થશે આ બિંદુ P2 લઉં છું. એકમ વર્તુળ પરનું મેં આ બીજું બિંદુ P2 લીધું. P2 ને હું કેન્દ્ર સાથે જોડું છું. હવે છે ને આ જે ખૂણો છે આ બેની વચ્ચે OP અને OA, ધારો કે આ બે વચ્ચેનો ખૂણો છે y. યસ, જે રીતે x ખૂણો હતો અંતર x થશે, તો જે રીતે y અંતર છે આ બેની વચ્ચે y ખૂણો છે, y રેડિયન છે, તો અહીંયા આ જે અંતર છે એ મારા પાસે થશે y જેટલું થશે. એટલે એમ જોવા જઈએ તો x અક્ષની ધન દિશાને આ કુલ અંતર મારા પાસે થશે x plus y, અથવા તો P2 દ્વારા કેન્દ્ર આગળ આંતરાતો ખૂણો x વત્તા y ખૂણો થશે. યસ, અને એના સિવાય હજુ પણ આપણે અહીંયા જોઈએ તો એક ત્રીજું બિંદુ હું લઉં છું P3. P3 હું એવું બિંદુ લઉં છું કે અહીંયા આપણે એ પણ ભણ્યા છે કે ગળેલા કાંટાની વિરુદ્ધ દિશામાં ધન ખૂણો લઈએ. અહીંયા P2 એ રીતે લો અને P3 ને હું ઉગમ બિંદુ સાથે જોડું છું. ધારો કે મેં P3 એવું બિંદુ લીધું છે કે ગળાના કાંટાની વિરુદ્ધ, ગળાના કાંટાની દિશામાં y માપનો ખૂણો થાય. y માપનો ખૂણો થાય એટલે કે આપણે માઇનસ y લખવું પડે. ગળેલા કાંટાની વિરુદ્ધ દિશામાં ધન ખૂણો, ગળેલા કાંટાની દિશામાં આપણને ઋણ ખૂણો આપણે લઈએ છીએ, આપણે માઇનસ y લઈએ છીએ. ઓકે, આના સિવાય આપણે જે ત્રિકોણમિતિમાં બેઝિક વસ્તુઓ ભણ્યા હતા, જો એકમ વર્તુળ પરનો કોઈ બિંદુ હોય એ બિંદુને જો હું ઉગમ બિંદુ એના કેન્દ્ર સાથે જોડું અને એ કેન્દ્ર આગળ જે ખૂણો, જે માપનો, જે રેડિયન માપનો ખૂણો આંતરે, એ બિંદુનો એક્સયામ એ આંતરેલા ખૂણાના cos જેટલું હોય અને એ બિંદુનું વાયામ એ આંતરેલા ખૂણાના sin જેટલું હોય. અહીંયા
P1 ને હું વર્તુળના કેન્દ્ર સાથે જોડું છું તો એને આંતરેલો ખૂણો કેટલો છે x એટલે P1 ના યામ શું થશે P1 ના યામ થશે cos x અને sin x ઓકે એ જ રીતે આપણે બીજી વસ્તુ જોઈએ તો અહીંયા બિંદુ P2 એટલે અહીંયા P2 ને કેન્દ્ર આગળ જોડું છું તો એને ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશામાં કુલ કેટલા માપનો ખૂણો આંતરેલો છે કે x y એટલે P2 એ કેન્દ્ર આગળ આંતરેલા ખૂણાનું માપ છે x અને y એટલે P2 ના યામ શું થાય તો એનો x યામ થશે cos x y અને એનો y યામ થશે sin x y ઓકે એ જ રીતે P3 માટે આપણે શું લખી શકીએ P3 એ કેન્દ્ર આગળ આંતરેલા ખૂણાનું ખૂણો -y છે એટલે P3 ના યામ થશે cos of -y અને sin of -y ઓકે એના સિવાય હજુ પણ એક બિંદુ લઈ લઉં છું આ x અક્ષ સાથે એને આપણે P4 કહીએ છીએ અને અહીંયા એક એકમ છે આના યામ આપણને ખબર છે જે આપણે એકમ વર્તુળમાં બિંદુ એ લેતા હતા એ મેં અહીંયા P4 લીધું એના યામ થશે 1 0 ઓકે નાઉ હવે અહીંયા આપણે છે ને જે સમજવાનું છે એ ઓકે આકૃતિ પર આપણે પહેલા સમજવાનું છે અહીંયા આ બધી જ વસ્તુ મેં લખી હવે જે મેં તમને એક્સપ્લેનેશન આપ્યું છે ને અહીંયા હું લખું છું આકૃતિ પરથી ખૂણો P1 of P4 is equals to x P1 of P4 x એ જ રીતે ખૂણો P1 of P2 is equals to y થશે એના સિવાય ખૂણો P3 of P4 is equals to -y થશે એટલે આ ખૂણાઓ થઈ ગયા એટલે આ બિંદુ દ્વારા આંતરેલા કેન્દ્ર આગળના ખૂણાઓ થઈ ગયા માટે એમના યામ માટે બિંદુ P1 P2 અને P3 ના યામ અનુક્રમે cos x sin x cos x plus y sin x plus y અને cos minus y sin minus y જે આપણે આગળ ભણી ગયા છીએ એ ડેફિનેશન પ્રમાણે મેં આ ત્રણ બિંદુના યામ લખ્યા છે બિંદુ P4 ના યામ તો 1 0 છે જ ઓકે બીજું આપણે જોઈએ તો આકૃતિ પરથી છે ને આપણે બે ત્રિકોણો જોઈએ એટલે અહીંયા પહેલું છે ને એક ત્રિકોણ P1O P3 અને બીજું ત્રિકોણ જોઈએ P2O P4 ઓકે નાઉ આકૃતિ પરથી ત્રિકોણ P1O P3 એટલે P1O P3 અહીંયા હું આને કનેક્ટ કરું છું અને ત્રિકોણ P2O P4 ત્રિકોણ P2O P4 માટે આ મેં બીજી દોરી ઓકે નાઉ અહીંયા P1O P3 P1O P3 એમાં P1O એ વર્તુળની ત્રિજ્યા છે અને P3O એ પણ વર્તુળની ત્રિજ્યા છે અને એ જ વર્તુળ છે કે જેનું માપ થશે 1 આમાં પણ P2O એ વર્તુળની ત્રિજ્યા થશે અને આ OP4 એ પણ વર્તુળની ત્રિજ્યા થશે ઓકે નાઉ અહીંયા આપણે જોઈએ તો P1O is equals to P2O કારણ કે વર્તુળની ત્રિજ્યા એ જ રીતે OP3 is equals to OP4 કારણ કે આ પણ બંને વર્તુળની ત્રિજ્યા છે અને ખૂણો P1
ઓ P3 એમાં શું થશે P1 ઓફ આ y ખૂણો અને બીજું આ બેનો સરવાળો થશે જ્યારે P2 ઓ P4 એમાં પણ y ખૂણો અને આ કોમન એનો સરવાળો થશે એટલે કે આ બંને ત્રિકોણમાં P1 ઓ P3 અને P2 ઓ P4 માં P1 ઓ P3 ખૂણો અને P2 ઓ P4 ખૂણો આ બંને ખૂણાઓ સમાન થશે એટલે કે ખૂણો P1 ઓ P3 is equals to ખૂણો P2 ઓ P4 માટે ત્રિકોણ યસ આ બે બાજુઓ અને એમની વચ્ચે આંતરાયેલો ખૂણો ત્રિકોણ P1 ઓ P3 માટે બે બાજુઓ P1 ઓ અને P3 અને એમની વચ્ચેનો આંતરાયેલો ખૂણો P1 ઓ P3 એ જ રીતે ત્રિકોણ P2 ઓ P4 માં બે બાજુઓ P2 ઓ P4 અને એમની વચ્ચે આંતરાયેલો ખૂણો સમાન છે એટલે કે આપણે જે બાજુ ઓકે ઓકે બાજુ ખૂણો બાજુ એના પ્રમાણે સમરૂપ ત્રિકોણ થાય એટલે માટે ત્રિકોણ P1 ઓ P3 અને ત્રિકોણ P2 ઓ P4 સમરૂપ ત્રિકોણો સમરૂપ ત્રિકોણ થાય એટલે કે આપની ત્રિકોણની બાજુઓ સમાન થવી જોઈએ એટલે એનો અર્થ અહીંયા P1 P3 બરાબર P2 P4 માટે P1 P3 બરાબર P2 P4 નાઉ તમે આગળ જે અંતરસૂત્રો ભણી ગયા છે એના પ્રમાણે P1 P3 is equals to P2 P4 તો આને બંને બાજુનો વર્ગ કરીએ તો પણ એ જ વસ્તુ સમાન રહેશે એટલે P1 P3 નો વર્ગ is equals to P2 P4 નો વર્ગ ઓકે નાઉ P1 P3 નો વર્ગ એટલે કે બે બિંદુ અંતરસૂત્ર પ્રમાણે હવે આપણે અંતરસૂત્ર પ્રમાણે P1 P3 નો સ્ક્વેર P1 P3 નો સ્ક્વેર એટલે કે જો બે બિંદુઓ x1 અને y1 x1 y1 અને x2 y2 હોય તો એ બંને વચ્ચેના બિંદુ વચ્ચેનું અંતરસૂત્ર પ્રમાણે PQ સ્ક્વેર બરાબર એમના xm ના તફાવતનો વર્ગ વત્તા ym ના તફાવતનો વર્ગ એટલે અહીંયા P1 P3 નો સ્ક્વેર શોધવો હોય તો અહીંયા P1 નો xm cos x છે P3 નો xm છે cos x plus y એટલે અહીંયા xm ના તફાવતનો વર્ગ એટલે તમે અહીંયા લખી શકો cos x minus cos x plus y આખાનો વર્ગ પ્લસ ym ના તફાવતનો વર્ગ એટલે કે sin x અને P3 ના યામ છે એક મિનિટ થોડી ભૂલ થાય છે P1 P3 આપણે જોઈ લઈએ એક મિનિટ યસ P1 P3 નો સ્ક્વેર લખવાનો છે P1 ના યામ છે આપણા પાસે cos x અને sin x P3 ના યામ છે cos minus y અને sin minus y સોરી મેં P2 ના યામ અહીંયા લઈ લીધા હતા એટલે જસ્ટ અગેન પાછું લખું છું એટલે અહીંયા થશે x ના તફાવતનો વર્ગ એટલે cos x minus cos minus y નો વર્ગ વત્તા sin x minus sin minus y નો વર્ગ ઓકે નાઉ અંતરસૂત્ર પ્રમાણે તમારે જો બે બિંદુ હું બાજુમાં લખું છું જસ્ટ આ તમને અમે કેવી રીતે લખ્યું છું એનું જસ્ટ એક્સપ્લેનેશન આપવું હોય તો અંતરસૂત્રનું જસ્ટ હું આઈડિયા આપું છું જો બિંદુ P x1 y1 અને Q x2 y2 હોય તો બિંદુ P અને Q વચ્ચેનું અંતર PQ બરાબર વર્ગમૂળમાં x1 minus x2 whole square plus y1 minus y2 whole square આ છે આપણું અંતર સૂત્ર ઓકે અમે જે સાઈડમાં લખ્યું છે એના પ્રમાણે મેં આ લખ્યું છે અહીંયા મારે P1 P3 અહીંયા PQ છે એનો વર્ગ કરીશું એટલે આ વર્ગમૂળ નીકળી જશે xm ના તફાવતનો વર્ગ વત્તા ym ના તફાવતનો વર્ગ એટલે PQ સ્ક્વેર થશે અહીંયા P1 P3 નો સ્ક્વેર આપણે શોધવાનો હતો P1 P3 નો સ્ક્વેર એટલે આ અંતર આપણે શોધવાનું છે એટલે અહીંયા xm P1 નો xm છે cos x અને P3 નો xm છે cos minus y એટલે cos x
માઇનસ કોસ માઇનસ વાય આખાનો વર્ગ એ આપણે જોઈ શકીએ અને એ જ રીતે સાઇન એક્સ માઇનસ સાઇન માઇનસ વાય આખાનો વર્ગ. ઓકે, આમાં પણ હજુ પણ યસ. હવે આપણે કોસ એક્સ માઇનસ આપણે આગળ જસ્ટ અને પહેલા રિવિઝન મેં કરાવડાયું. cos ઓફ માઇનસ એક્સ બરાબર cos એક્સ. એ જ પ્રમાણે cos ઓફ માઇનસ વાય બરાબર આપણે cos વાય લખી શકીએ આખાનો વર્ગ પ્લસ અહીંયા sin x માઇનસ યસ આપણે આગળ જોયું sin ઓફ માઇનસ એક્સ બરાબર માઇનસ sin x એટલે અહીંયા sin ઓફ માઇનસ વાય ની જગ્યાએ આપણે માઇનસ sin y આવું લખી શકીએ કારણ અહીં કે યસ બીકોઝ cos of minus x is equals to cos x અને sin of minus x is equals to minus sin x. આ જસ્ટ ઇન્ડિકેટિવ છે. આના પ્રમાણે આપણે આ વસ્તુ cos of minus y ની જગ્યાએ cos y અને sin of minus x minus sin y એટલે હજુ પણ મારી પાસે cos x minus cos y આખાનો વર્ગ વત્તા અહીંયા sin x minus minus plus એટલે પ્લસ sin y આખાનો વર્ગ આ રીતે લખાશે. માટે p1 p3 સ્ક્વેર ઇઝ ઇક્વલ્સ ટુ હવે આપણે વિસ્તરણ કરીએ x માઇનસ y આખાનો વર્ગ અહીંયા x ની જગ્યા માટે cos x છે અને y માટે cos y છે એટલે અહીંયા x સ્ક્વેર પ્લસ માઇનસ 2xy પ્લસ y સ્ક્વેર એના પ્રમાણે આ લખાશે cos સ્ક્વેર x માઇનસ 2 cos x cos y plus cos square y. આનું આપણે વિસ્તરણ કર્યું છે x માઇનસ y આખાનો વર્ગ બરાબર x સ્ક્વેર માઇનસ 2xy પ્લસ y સ્ક્વેર ના પ્રમાણે. એ જ રીતે બીજું પદ sin x પ્લસ sin y આખાનો વર્ગ એટલે અહીંયા લખાશે sin સ્ક્વેર x પ્લસ 2 sin x sin y પ્લસ sin સ્ક્વેર y. ઓકે યસ અગેન અહીંયા આપણે નિત્ય સમૂહ વાપરવાના છે. અહીંયા cos સ્ક્વેર x પ્લસ sin સ્ક્વેર x બરાબર 1 cos સ્ક્વેર y પ્લસ sin સ્ક્વેર y બરાબર 1 આપણે નિત્ય સમૂહ ખબર છે. ઓકે એટલે અહીંયા આ વસ્તુનો ઉપયોગ cos સ્ક્વેર x પ્લસ sin સ્ક્વેર x આ 1 થશે. એ જ રીતે cos સ્ક્વેર y પ્લસ sin સ્ક્વેર y એ પણ થશે 1. યસ આમાંથી આપણે યસ બે સામાન્ય કાઢીશું એટલે કૌંસમાં રહેશે cos x cos y minus sin x sin y. ઓકે એટલે છેલ્લું મારા પાસે આવશે 2 minus 2 કૌંસમાં cos x cos y minus sin x sin y. આ મારા પાસે આવ્યું p1 p3 સ્ક્વેર. ઓકે આને હું પરિણામ 2. નાઉ હવે આપણે જે જોવાનું છે p1 p3 સ્ક્વેર શોધી કાઢ્યું એ જે આપણે p2 p4 સ્ક્વેર p2 p4 સ્ક્વેર p2 ના યામ છે cos xy plus y અને sin x plus y. p4 ના યામ છે 1 0 એટલે અહીંયા પણ અંતરસૂત્ર પ્રમાણે એમના x યામના તફાવતનો વર્ગ વત્તા y યામના તફાવતનો વર્ગ. ઓકે એ જ રીતે p2 p4 સ્ક્વેર is equals to યસ તમે અહીંયા x યામના તફાવતનો વર્ગ એટલે કે cos x plus y minus 0 cos x plus y minus 0 આખાનો વર્ગ વત્તા y યામના તફાવતનો વર્ગ એટલે કે sin x plus y minus 0 આખાનો વર્ગ આ રીતે આપણે લખી શકીએ છીએ. ઓકે ના હવે અહીં આપણે જોઈએ તો પાછી એમ થોડીક મિસ્ટેક થઈ ગઈ આપણે જસ્ટ મારે સોરી cos x plus y minus 1 આનો x યામ cos x plus y છે p2 નો અને p4 નો x યામ છે 1 એટલે અહીંયા cos x plus y minus 1 આખાનો સ્ક્વેર વત્તા sin x plus y minus 0 આખાનો વર્ગ એટલે અહીંયા યસ આનું આપણે વિસ્તરણ કરીશું એટલે અહીંયા x minus y આખાનો વર્ગ એટલે અહીંયા cos square x plus y minus 2 cos x plus y plus 1 નો વર્ગ અહીંયા થશે આ sin square x
પ્લસ વાય. ઓકે, અગેન આગળ જે રીતે આપણે cos square x પ્લસ sin square x બરાબર 1 લખ્યું, cos square y પ્લસ sin square બરાબર 1 લખ્યું, એ જ રીતે અહીંયા cos square x પ્લસ y પ્લસ sin square x પ્લસ y એટલે એ પણ થશે 1, કારણ કે બંને ખૂણાઓ સમાન થશે, x પ્લસ y અને x પ્લસ y એટલે cos square x plus y cos square theta plus sin square theta is equals to 1. એના પ્રમાણે cos square x plus y plus sin square x plus y એ પણ 1 થશે, એટલે અહીંયા 1 plus 1 minus 2 cos x plus y એટલે અહીંયા 2 minus 2 cos x plus y આ થશે p2 p4 square. ઓકે, એટલે આપણા પાસે પરિણામ આવ્યું 3. યસ, એક આ વસ્તુ આપણને મળી 2 અને આ 3. એટલે સમીકરણ 1, 2 અને 3 પરથી સમીકરણ 1, 2 અને 3 પરથી યસ આ બંને સમાન થશે, એટલે અહીંયા 2 minus 2 કૌંસમાં cos x plus cos x cos y minus sin x sin y is equals to 2 minus 2 cos x plus y થશે. યસ, હવે આપણે જોઈ લઈએ તો આ 2 2 કટ થશે, એટલે મારા પાસે જે બાકી રહેશે એ minus 2 cos x plus y is equals to minus 2 કૌંસમાં cos x cos y minus sin x sin y આ વસ્તુ બાકી રહેશે. આના પરથી હું જસ્ટ બંને બાજુ આપણે -2 કટ કરીએ એટલે છેલ્લું પરિણામ જે બચે છે એ હું તમને હાઇલાઇટ કરીને અહીંયા લખી દઉં છું. એ છેલ્લું પરિણામ આવશે cos x plus y is equals to cos x cos y minus sin x sin x. તમારે આ પરિણામ યાદ રાખવાનું છે. એટલે જસ્ટ બે ખૂણાના સરવાળા બાદબાકી સ્વરૂપે ત્રિકોણમિતિય વિધેય એનામાં આ જસ્ટ પહેલું છે, મેં તમને અહીંયા કેવી રીતે આવે છે વસ્તુ બતાવ્યું છે. તમને આ થિયરી પૂછવાની નથી, પણ એકચ્યુઅલી પરિણામ કેવી રીતે હું તમને ડાયરેક્ટ કહેતો તો તમે કેમ યાદ રાખવાનું છે ખબર ના પડતું, પણ આ મેળવવામાં આપણે જસ્ટ કેવી રીતે આવે છે સમજીએ છીએ તો આ પરિણામ યાદ રાખવાની સમજ પડશે. એટલે આ પરિણામ તમારે યાદ રાખવાનું છે cos x plus y બરાબર cos x into cos y minus sin x into sin y. યસ, આ મૂળ પરિણામ છે. આના પરથી આપણે બાકીના ઘણા બધા પરિણામો મેળવવાના છે, ઘણા બધા પરિણામો આપણને મળશે. ઓકે, એટલે અહીંયા આ ધ્યાન રાખવાનું, cos of x plus y is not equals to cos of x plus y is not equals to cos x plus cos y, પરંતુ cos of x plus y is equals to cos x into cos y minus sin x into sin y. આખું મેં ડિરાઈવ કર્યું છે છેક સુધી, એ જોઈ લેજો. આ વસ્તુ ખાસ ધ્યાન રાખવાની છે. અને આ આપણે જરૂરિયાત કેમ ઊભી થઈ એ પણ મેં તમને શરૂઆતમાં એક ઉદાહરણ લઈને તમને બતાવ્યું કે cos x plus y is equals to જો cos x plus cos y લઈએ તો સાચું પડે છે કે નહીં આપણે જોયું. તો એ આપણે x ની કિંમત અને y ની કિંમત લઈને આપણે જોઈ લીધું કે એ સાચું નથી, એટલે કે cos of x plus y બરાબર cos x plus cos y એ સાચું નથી. તો શું સાચું હોવું જોઈએ? તો એના માટે મેં આખું જસ્ટ આપણે જે cos અને sin ની जो मूलभूत व्याख्या છે એનો ઉપયોગ કરીને આ બધી જ વસ્તુઓ આપણે લખતા ગયા આગળ, અને છેલ્લે મેં પરિણામ cos x plus y is equals to cos x into cos y minus sin x into sin y એ આપણે મેળવ્યું. એ આપણે યાદ રાખવાનું છે અને આનો આપણે ઉપયોગ કરવાનો છે. આ એક પહેલું નિત્ય સમ તમારે 12મા ધોરણનું આ પહેલું નિત્ય સમ આવ્યું, cos of x plus y is equals to cos x into cos y minus sin x into sin y. આના પછી બીજા બી ભણવાના છે, જે થોડા ડિટેલમાં આપણે ભણીશું. એ આપણે હું તમને એક કામ કરું છું, cos x minus y નું પણ હું તમને આમાં પરથી બતાવી દઉં છું. ઓકે, ઝડપથી આ વસ્તુ જોઈ લો અને એકવાર લખી લો. હું તમને આના પરથી cos x minus y નું પણ બતાવી દઉં છું, એટલે જસ્ટ એટલીસ્ટ આપણને બે જે નિત્ય સમૂહ છે એક આપણને મળી જાય. ઓકે, સો લખી લો, હું બતાવી દઉં તમને. આપણે તારવ્યું cos
of x plus y is equals to cos x into cos y minus sin x into sin y. આ વસ્તુ આપણે તારવી. ઓકે, અને આપણે એક આ નિત્ય સમ છે, આ બે ખૂણાઓના સરવાળા સ્વરૂપે આપણે જોઈ લીધું. હવે આપણે બાદબાકી સ્વરૂપે લેવાનું છે. ઓકે, અને આપણે સમીકરણ 1 કહીશું, પરિણામ 1 કહીશું. એક નિત્ય સમ છે. સમીકરણ 1 માં y ની જગ્યાએ y મૂકતા માટે શું થશે? અહીંયા જ્યાં y છે ને જગ્યાએ આપણે -y મૂકીશું. અહીંયા cos of x plus y ની જગ્યાએ આપણે -y મૂક્યું is equals to cos, yes, એટલે જમણી બાજુ ડાબી બાજુ y ની જગ્યાએ -y મૂક્યું, એટલે જમણી બાજુ જ્યાં જ્યાં y દેખાશે એની જગ્યાએ આપણે -y મૂકીશું. અહીંયા cos x into cos of -y minus sin x into sin of -y. ઓકે, માટે yes, cos of x plus into minus એટલે cos of x minus y is equals to અહીંયા આપણે cos x into, yes, હવે આપણે વારે ઘણે ઉપયોગ કરવાનો આવશે જેનાથી મેં લેક્ચરની શરૂઆત કરી હતી કે cos of minus x is equals to cos x, એટલે એને જ પ્રમાણે cos of minus y બરાબર cos y લખાશે minus sin x into, અને એ જ વસ્તુ sin એ અયુગ્મ વિધેય છે. sin of minus x is equals to minus sin x, એટલે અહીંયા sin of minus y ની જગ્યાએ આપણે minus sin y. યસ, આપણે આગળ પરિણામ મેળવ્યા છે. અહીંયા જસ્ટ હું કારણ બી લખું છું, કારણ કે cos of minus x is equals to minus x, અહીંયા x નથી પણ y આવશે. અને એ જ રીતે sin of minus x is equals to minus sin x, એવો આપણા પાસે નિયમ છે. અહીંયા x અને x ની જગ્યાએ y છે, એટલે અહીંયા આપણે લખ્યું. માટે અહીંયા છેલ્લું આવશે cos of x minus y is equals to cos x into cos y, या माइनस इंटू माइनस प्लस થઈ જશે પ્લસ sin x into sin y. ઓકે, જસ્ટ આપણે બીજું સૂત્ર તારવ્યા બાદબાકી. બે ખૂણાના સરવાળા સ્વરૂપે cos નું સૂત્ર, બે ખૂણાના બાદબાકી સ્વરૂપે cos નું સૂત્ર. અહીંયા cos ના સૂત્ર આપણે તારવ્યા છે અને તમને આના પરથી એટલીસ્ટ એટલો અંદાજો આવી ગયો હશે. આ ખૂબ મહત્વનું, આના પરથી આ તરત જ બીજું સૂત્ર તારવી નાખ્યું. એ રીતે આપણે બીજા પણ સૂત્રો તારવીશું. ઓકે, સો ધીઝ આર ધ થિંગ્સ. અહીંયા આપણે આ વસ્તુ જોઈ લઈએ. અહીંયા cos, એક સૂત્ર આ થયું, બીજું સૂત્ર આ બધા જ નિત્ય સમો છે. ઓકે, નિત્ય સમો તમારે યાદ રાખવાના છે. ઓકે, જસ્ટ જે મેં બોક્સ કર્યા છે હજુ બી ચલો ને હું તમને બીજા એક બે બતાવી દઉં છું. ઓકે, નો પ્રોબ્લેમ. અહીંયા યસ, એટલે અહીંયા આવે સમીકરણ 2 માં y બરાબર સમીકરણ 2 માં x બરાબર π/2 તથા y બરાબર x, આ જસ્ટ એક મને વ્યાપક સ્વરૂપ બનાવવાનું છે એટલે મેં લીધું છે. આ સમીકરણ 2 છે. સમીકરણ 2 માં અહીંયા cos, યસ, મેં અહીંયા શું કીધું છે, x ની જગ્યાએ x બરાબર π/2, એટલે અહીંયા x ની જગ્યાએ હું મૂકું છું π/2 માઇનસ y ની જગ્યાએ મારે શું લેવાનું છે, x, એટલે x cos π/2 માઇનસ x. યસ, એટલે આ સૂત્રમાં જ્યાં જ્યાં x જમણી બાજુ x દેખાશે ત્યાં આપણે π/2 લઈશું અને જ્યાં જ્યાં y દેખાશે ત્યારે આપણે x લઈશું. એટલે અહીંયા એના પ્રમાણે લખાશે cos π/2 into cos x plus sin π/2 into sin x. ઓકે, એટલે અહીંયા cos π/2 એટલે કે cos 90, અહીંયા π/2 રેડિયન માં છે અને આ તમારે ધ્યાન રાખવાનું cos π/2 નું મૂલ્ય 0 થાય. આ તમારે ખાસ યાદ રાખવાના. બધા પ્રમાણિત ખૂણાઓને અનુરૂપ બધા ત્રિકોણમિતિ વિધેયના મૂલ્યો પ્લસ sin π/2 નું મૂલ્ય થશે 1 into sin x, એટલે આ થશે 0 પ્લસ sin x. માટે અહીંયા cos π/2 minus x is equals to sin x. યસ, આ પરિણામ ધ્યાન રાખવાનું છે. યસ, એક પછી આના પરથી બધા તારવા છે. ઓકે,
આના પરથી બીજું બી એક જોઈ લઈએ અને પછી નેક્સ્ટ લેક્ચરમાં સાઈનના સરવાળા અને બાદબાકીના વિડીયો જોઈશું એના પરથી ઘણી બધી માહિતી આપણે તારવીશું. ઓકે, ના અહીંયા આને આપણે નંબર 3 આ ત્રીજું નિત્યસમ થશે. ઓકે, ના હવે આના પરથી જ હું સમીકરણ 3 પરથી આપણે આવું લખી શકીએ sin x is equals to cos pi by 2 minus x આ લખ્યા જસ્ટ ઉલટું લખ્યું. અહીંયા ઉપરના સમીકરણમાં x બરાબર x ની જગ્યાએ pi by 2 minus x મૂકતા. ઓકે, આપણે ખૂણો જ મૂકીએ છીએ એટલે આ સમીકરણમાં જ્યાં x દેખાય છે કે આપણે pi by 2 minus x મૂકી લઈએ. sin x ની જગ્યાએ pi by 2 minus x એટલે અહીંયા જમણી બાજુ અહીંયા પણ cos pi by 2 x ની જગ્યાએ pi by 2 minus x. ઓકે, માટે અહીંયા cos pi by 2 યસ આ કૌંસ ખોલીશું minus pi by 2 plus x આ બે કટ થઈ ગયા એટલે આ થશે cos x sin pi by 2 minus x is equals to cos x. આ પરિણામો આપણે યાદ રાખવાના છે. cos pi by 2 minus x is equals to sin x and sin pi by 2 minus x is equals to cos x. ઓકે, અને આ જે પરિણામ એ આના પરથી જ આવ્યા છે. તો મૂળ વસ્તુ હતી આપણા પાસે આ આપણે તારવ્યું એના પરથી આ એક પછી એક આપણા 4 નવા નિત્યસમો આવી ગયા. હવે આ બધાનો જ ઉપયોગ કરીને આપણે આગળ વધવાનું છે અને સાથે સાથે યાદ રાખતા જવાના છે. અહીંયા બે ખૂણાના સરવાળા અને બાદબાકી તરીકે ત્રિકોણમિતિ વિધિ આપણા પાસે અલગ અલગ છે. sin cos tan એ બધા છે. અહીંયા આપણે cos ના સરવાળાનું બાદબાકી સ્વરૂપે જોયા, sin ના જો બાકી છે અને આના પરથી આપણે આ વસ્તુ પણ જોઈ હતી. એટલે આ પરિણામો યાદ રાખવાના છે અને આપણે વારે ઘડી ઉપયોગ કરવાનો આવશે. છેલ્લે બધું પતી ગયા પછી કેવી રીતે યાદ રાખવું છે એ પણ હું તમને બતાવીશ. હમણાં જે શરૂઆત આપણે કરી છે અહીંયા cos of x plus y is equals to cos x into cos y minus sin x into sin y and cos of x minus y is equals to cos x into cos y plus sin x into sin y અને બીજું cos pi by 2 minus x is equals to sin x અને sin pi by 2 minus x is equals to cos x. આ વસ્તુ ધ્યાન રાખવાની છે. એટલે આ 4 નિત્યસમો આજે આપણે જોયા છે. આ વ્યવસ્થિત જોઈ લેજો, યાદ રાખવાના છે, આગળ બીજા ઉમેરાતા જશે. આ આપણી ખરી શરૂઆત હવે થઈ છે. આપણે આગળ જેટલું બી ભણ્યા છે ને બધી જ વસ્તુનો હવે ઉપયોગ આવશે. તમને લાગશે હવે કે કેમ આ બધી વસ્તુઓ ભણ્યા હતા આપણે. હવે આ બધું જ્યારે વાપરીશું ત્યારે આપણને આનો ઉપયોગ કેવી રીતે કરવાનો આવશે ને આગળ સાથે મિક્સ કરીને આ બધાનો ઉપયોગ કરવાનો આવશે ત્યારે આપણને એ બધું મહત્વ સમજાશે. ઓકે, તો ઝડપથી આ લખી લો અને આજના પૂરતું આટલું છે. ઓકે.